વાતું કરે કાંઈ અને હોય કાંઈ. આ હળમતિયા મેળામાં તમે શું હળમતિયા મેળા શું થયું? આખા પાલનપીરને સોશિયલ મીડિયામાં પાલનપીરના સંડાસ બાથરૂમને નાવાનું જ બાથરૂમ હોય. હરામ જો કોઈએ બે બેલા મૂક્યા હોય બધે ત્યાં. જો તમારે ક્યાંય ટ્રસ્ટ કરવું હોય, સમાજનું સારું કરવું હોય, તમે ત્યાં 5 રૂપિયા દો ને. ખાલી બધે નક્કી કર્યું ત્યાં રૂપિયાની આવક બહુ છે એટલે આવડા બધા તમે કહો સોશિયલ મીડિયામાં છોટી ગયા સીધા ત્યાં ગયા. આની અંદર વિકાસ કરવાનો છે, નાની અંદર આમ કરવાનું છે, નાની અંદર તેમ કરવાનું છે, એવું કરી ઊભું કરી અને પાલન બાપાને આખા ગુજરાતમાં હાઈડ કર્યા. આ સમાજે ત્યાં જો કુંડ બન્યું થયું કાંઈ? ખાલી મીડિયા મારફત માણસોએ વાહ વાહ કરી અને પછી લાખો રૂપિયા દેવાનું થયું, પછી મિટિંગમાં જ ન ગયા. હવે એ આખો પાલનપીરનો મેળો પૈતો ને એમાં 53,000 રૂપિયા વૈધા. ગાડી એક બેલાય ન આવો. આ બધા હું ત્યાં જોઈ ગયા હતા આવક બહુ છે એટલે બધા વિકાસ કરવા દોડ્યા. ન્યાય ગયા ને એ બધા આ બધી એ ક્યાંય પૈસાની આવક ભારી જાવ ને એટલે આગેવાનો ન્યા કણે નેતાગીરી કરવા જાય. તમારે જો નેતાગીરી કરવી હોય તો 50,000 રૂપિયા બધા કાઢો. હમણાં વંડો થઈ જાય, હમણાં સંડાસ બાથરૂમ થઈ જાય, હમણાં સિગાનો વિકાસ થઈ જાય. આ બધાએ એવું વિચાર્યું હતું પાલનપીરની મેળીએ બધાએ પૈસા દે છે અને આપણે ઈ પૈસાનો વિકાસ કરીને કઈ વાહ વાહ મેળવીએ. ઘરના કોઈ નાખો. બાકી તમારે જવું હોય તો ભલે ને 10,000 રૂપિયા કરો અને તમારી કમિટી જો હમણાં તમારે થઈ જશે કે નહીં એનો હિસાબ કર્યો ને તો લાઇટ નું બિલ નું બધું થઈને રૂપિયા 53,000 રૂપિયા. એ ઓલા સિમરડ વાળા આ પારે કઈક